હેલો મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં. અને આજે હું તમને એક ખૂબ જ સુંદર અને પ્રાચીન મંદિર ભોલાનાથ મહાદેવ લઈ જઈશ. ચાલો, તો આપણે જઈ રહ્યા છીએ અને આજુબાજુનું વાતાવરણ ખૂબ જ સુંદર છે અને તમે જોઈ શકો છો કે પવન ચક્કીઓ અને તે પણ છે. અને અહીંયા તમે વધારે શ્રાવણ મહિનામાં આવી શકો છો અને આજુબાજુની પ્રકૃતિ ચોમાસામાં બહુ સુંદર લાગે છે. તો આપણે પહોંચી ગયા છીએ ભોલાનાથ મહાદેવ મંદિર ને આ મંદિરની આસપાસ એ ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ પ્રકૃતિ છે. આપણે મંદિરની આસપાસ મોરની વિવિધ પ્રકારના પક્ષીઓ અને મંદિરની પાછળ એક ખૂબ જ મોટો કુંડ છે જેમાં વરસાદના મોસમમાં પાણી ભરાય છે અને આપણે તેમાં ડૂબકી મારી શકીએ છીએ. આ મંદિરની સામે એક ગૌશાળા છે જ્યાં આપણે ગાયોને ચારો પણ આપી શકીએ છીએ. આ મંદિરમાં નાગેશ્વર મહાદેવ અને હિંગલાજ માતાના પણ મંદિર છે. આ મંદિર જામનગરથી અને રાજકોટથી 2 કલાકની દૂરી પર આવેલી છે. આ મંદિર ખાસ કરીને મોન્સૂનમાં ખૂબ જ સુંદર લાગે છે. આ મંદિર તમારા સાધનાના માર્ગમાં તમને ખૂબ જ લાભદાયક છે. આ મંદિરની શક્તિ અને શાંતિની અનુભવવા માટે આપણે આ મંદિરની એકવાર અવશ્ય મુલાકાત આપીએ. હર હર મહાદેવ. અને તમે જોઈ શકો છો કે આજુબાજુનો આ સ્તંભ છે મંદિરના, અને મંદિરની અંદર પણ આપણે પહોંચી ગયા છીએ. આમાં નંદી મહારાજની મૂર્તિ છે. અને આ ગણપતિ મહારાજની અતિ પ્રાચીન મૂર્તિ અને આ જે શિવલિંગ છે તે દેખાઈ રહ્યું છે. અને ખૂબ જ પાંડવો એ આ શિવલિંગની સ્થાપના કરી હતી જ્યારે તે અહીંયા વનવાસ દરમિયાન આવ્યા હતા. હવે આપણે પાછળ જે કુંડ આવેલા છે મંદિરની પાછળ ત્યાં આપણે જઈએ. અને તમે જોઈ શકો છો કે આ કુંડ છે. 3 કુંડ આવેલા છે જે ચોમાસામાં ખૂબ જ ભરેલા હોય છે. અને તમે જો તરતા કુંડની ઊંડાઈ ખૂબ જ ઊંડી છે તો તમે તરતા આવડતો હોય તો જ આમાં સ્નાન કરી શકો છો. અને આજુબાજુનું દ્રશ્ય પણ ઘણા સુંદર છે. અને અહીંયા આવવા માટેનો ખાસ સમય શ્રાવણ મહિનાના ચોમાસા હોય છે ત્યારે આ તમે આવી શકો. આ હનુમાનજી મહારાજ છે જે મૂર્તિ ખૂબ જ પ્રાચીન બનાવેલી છે. અને તમે જોઈ શકો છો કે ઓમ નમઃ શિવાય લખેલું છે. શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી શંકર ભગવાનની મૂર્તિ પેઇન્ટિંગ બનાવેલી છે. અને હવે આપણે જે મેઇન મંદિર છે તે શિવલિંગના દર્શન કરશું જેને પાંડવોએ સ્થાપના કરી હતી. તમે જોઈ શકો છો કે બહુ જ અદ્ભુત અને સુંદર શિવલિંગ છે. અને આ સામે નંદી મહારાજની મૂર્તિ પણ છે. અને તમે પાંડવોનો ઇતિહાસ વાંચવા માટે આને સ્ટોપ કરીને વાંચી પણ શકો છો જે ઇતિહાસમાં લખેલો છે. તો તમે આમ મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાસ્ટ સુધી જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.